એક વાત બધાની વાત છો. એક ધર્મમાં લખી દીધું તમે લાગે કે આપણે પાછી અમને હું તમને નથી કહેતો. આ દરેક ધર્મની પરિસ્થિતિ આજે આ જ છે. આ વસ્તુ ન થવી જોઈએ, યોગ્યતા નથી. એટલે એક ગોપીઓ એવું કહે છે કે જે ભગવાન ભાઈ બનો, ભગવાન માટે જ્યારે સમય કાઢો એટલે ભગવાન તેમની જ માત્ર લાગણી હોય તો ભગવાન તમને આપોઆપ મળી જ જાય છે. કે ભાવ એવા ભગવાન રહેલા છે. આમ ગોપીઓ ભગવાનના દર્શન કરે છે, ભગવાનના ગુણ ગાય છે. આ ઋષિ મુનિઓ હજારો વર્ષથી તેને મળ્યું નથી, આજે ને મળ્યું છે. એટલે એમ ગોપીઓ ભગવાન પુનર્જના ઋષિ મુનિઓ હતા, જેને મંત્રો દ્વારા, જેને યજ્ઞ દ્વારા પ્રાપ્ત નથી થયું, આજે ભગવાનની સેવા કરવાનો લાવો મળ્યો છે. આમ મંગલમય શરણ રક્ષણ કરે છે. યજ્ઞ પુરુષ તમારી સાથે ભગવાન રક્ષા કરે એવી પ્રાર્થના કરે છે. લાલાને રમાડવા જાય છે, પેલો છે ત્યારે મારા માધવ તેની રક્ષા કરજો બધી પ્રાર્થના કરે છે. મારો લાલો ચાલતો હોય ત્યારે વૈકુંઠને પ્રણામ કરે, મારો લાલો બેઠો હોય તે લક્ષ્મીપતિનું રક્ષણ કરે. હે માધવરાય, હે કૃષ્ણ પરમાત્મા, તને વારંવાર વંદન કરું છું. મારા લાલાને સાચવજો એ ભગવાન વિષ્ણુ પરમાત્માને ગોપીઓ બધી પ્રાર્થનાઓ કરતી હોય છે. માધવરાય યશોદાની ગોઠમાં બિરાજ્યા છે, એને કોઈ ખબર છે કે જેને એ પ્રાર્થના કરે, જેને ગોવિંદ કહે છે, જેને માધવરાય કહે છે, એ ગોવિંદ તો સ્વયં કોઈની હાજર હાજર સામે જ છે. આમ બની ભગવાન લાલાના શરીર પર હાથ ફેરવે છે.